એકદમ કંદોઈ જેવા બહાર મીઠાઈની દુકાનમાં મળે એવા બનશે. મોઢામાં મૂકતા જ પીગળી જશે. નાના બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે અને જે લોકો ખાશે એ લોકો તમારા પાસે રેસિપી માગશે. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. તો લાડવા માટે પહેલાં આપણે મુઠિયા બનાવવાના છે. તો એક બાઉલમાં આપણે ઘઉંનો કકરો લોટ, તો જે આપણે ચૂરમા માટે કે ભાખરી માટે કકરો લાડવાનો લોટ પણ કહેવાય, તો આપણે 3 કપ મેજર કરી લઈ લઈશું. વજનમાં 450 ગ્રામ આસપાસ થશે. તો તમે 500 ગ્રામ જેટલો પણ ઘઉંનો કકરો લોટ લઈ શકો. એમાં આપણે 1/4 કપ જેટલું ઘીનું મોણ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. અહીંયા મોણ આપો ત્યારે લોટ સાથે એકદમ સરખું મિક્સ થઈ જાય પછી તમારે આ રીતે મુઠ્ઠી પાડવાની છે. મુઠ્ઠી પડે એટલે તમારું મોણ છે એકદમ પરફેક્ટ એવું દેવાઈ ગયું. તો મુઠ્ઠી પડી ગઈ. હવે પાછું આપણે આ રીતે મિક્સ કરી હલકા ગરમ પાણીથી આપણે લોટ બાંધવાનો છે. તો અહીંયા મેં અડધો કપ પાણી લીધું છે. જરૂર લાગે તો આપણે વધારે લેશું. તો હું તમને લાસ્ટમાં કહી દઈશ કે મને કેટલા પાણીની જરૂર પડી. અને લોટ છે એ તમારે કઠણ રાખવાનો છે, તો ઢીલો ન થઈ જાય એ ખાસ ધ્યાન રાખવાનું. અડધો કપ જેટલું મેં પાણી વાપર્યું અને પાછું થોડું કરી અને મેં 1/4 કપ એટલે ટોટલ અહીંયા આપણે હલકું ગરમ 1/4 કપ જેટલું પાણી વાપરી અને લોટ બાંધી લેવાનો છે. લોટ આપણે આવો કઠણ રાખીશું. તો લોટને મેં મસળી અને આવો કઠણ લોટ બાંધી લીધો. હવે આપણે એમાંથી મુઠિયા બનાવી લઈશું. તો 12 થી 13 જેટલા મુઠિયા, નાના મોટા તમે વધારે બનાવો એ રીતે બનશે. તો આ રીતે એક લુવો લઈ લુવાને આ રીતે મસળવાનો મુઠ્ઠીમાં અને પછી આ રીતે મુઠિયા જેવો શેપ આપી દેવાનો. તો આ રીતે લોટ કઠણ હશે અને મુઠિયાનો પ્રોપર આવો શેપ આપશો એટલે મુઠિયા તમારા સારી રીતે તળાશે અને ચૂરમું તમારું એકદમ પરફેક્ટ બનશે. તો આ રીતે બધા જ લોટમાંથી હું મુઠિયા આ રીતે રેડી કરી લઈશ. તો આ રીતે પાતળા બને એટલા તમારે મુઠિયા આ રીતે વાળી લેવાના છે. તો મેં મુઠિયા બધા બનાવી રેડી કરી લીધા. હવે એને સાઈડમાં મૂકી એક બાઉલમાં આપણે 1/4 કપ ચણાનો લોટ, તો મેં અહીંયા ઝીણો ચણાનો લોટ જે અવેલેબલ હોય એ જ લીધો છે. એમાં 2 થી 3 ટીસ્પૂન જેટલું ઘીનું મોણ આ રીતે ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. અહીંયા તમે 1/2 ચમચી હલકું ગરમ દૂધ અને 1/2 ચમચી ઘી ઉમેરીને પણ મોણ દઈ શકો, પણ લાંબો ટાઈમ સુધી લાડુ સારા રહે એટલે મેં એ રીતે મોણ નથી આપ્યું. આ રીતે મોણ દેવાઈ જાય એટલે દાબી ઢાંકી અને 10-15 મિનિટ જેવું સાઈડમાં મૂકીશું. તો હલકા ગરમ ઘીથી દાબો આ રીતે દહીં સાઈડમાં મૂકી દેવાનું. હવે એક પેન લઈ લઈશું મુઠિયા તળવા માટે અને એમાં આપણે 1 કપ ઘી ગરમ કરીશું. અહીંયા મુઠિયા તળવા માટે તેલ પણ તમે લઈ શકો, પણ આ જ ઘીથી હું લાડવા વાળવાની છું એટલા માટે મેં ઘી જ લીધું છે. ઘીમાં તળશો તો વધારે સારા લાડુ ખાવામાં બનશે. ઘી ગરમ થઈ જાય એટલે જેટલા મુઠિયા આવે એટલા તમારે એકવારમાં ઉમેરી દેવાના છે અને મુઠિયાને તમારે મીડિયમ ફ્લેમ પર હલકા ગોલ્ડન કલર થઈ જાય ત્યાં સુધી તળવાના છે. તો લાલ નથી થવા દેવાના, હલકો ગોલ્ડન જેવો કલર થાય ત્યાં સુધી મીડિયમ ફ્લેમે તમે તળશો એટલે એકદમ અંદર સુધી પ્રોપર મુઠિયા કૂક થશે. મુઠિયા સારી રીતે તમારો મોણ દેવાયું અને કઠણ સરખો લોટ બાંધવાની નિશાની. આ રીતે મુઠિયા તમે તળશો ત્યારે એમાં ક્રેક આવશે, તો મીન્સ તમારા મુઠિયામાં મોણ પણ એકદમ બરાબર થયું અને લોટ પણ કઠણ સરખો બંધાયો છે. તો આ રીતે મુઠિયા તળાઈ ગયા. એકવારના મુઠિયા તળવામાં તમને લગભગ 4 થી 5 મિનિટ જેવું લાગશે. તો આ રીતે બધા જ મુઠિયા મેં તળી રેડી કરી લીધા. હવે આ જ ઘી આપણે લાડવા વાળવામાં વાપરવાના છીએ, તો એને સાઈડમાં મૂકી દઈશું. હવે એક બીજી પેન લઈ લઈશું. એમાં 4 ટેબલસ્પૂન જેટલું, તો જે કડાઈમાંથી ઘી હતું એ જ ઘી મેં અત્યારે આમાં વાપર્યું છે. ઘી ગરમ થઈ જાય એટલે આપણે એમાં 1 મુઠ્ઠી જેટલી બદામના ટુકડા એને હલકા પહેલાં સતળાવા દઈશું. તો બદામને થોડું સતળાતા વાર લાગે. થોડી બદામ સતળાઈ જાય એટલે 1 મુઠ્ઠી કાજુના ટુકડા ઉમેરી અને કાજુના ટુકડાને પણ હલકા આ રીતે સાતળી લઈશું. થોડા 2 સતળાઈ જાય એટલે આપણે પિસ્તાના સ્લાઇસ એ પણ ઉમેરી દઈશું. અહીંયા માત્ર કાજુ, બદામ અને દ્રાક્ષ ત્રણેય ઉમેર્યો તો ચાલે. મારા બાળકો દ્રાક્ષ નથી ખાતા એટલા માટે મેં દ્રાક્ષ નથી ઉમેરી. એના જગ્યા પર મેં પિસ્તા લીધા અને બધું ક્રન્ચી થોડું ક્રિસ્પી થઈ જાય એ રીતે સાતળી લેવાનું છે. આ રીતે સતળાઈ જાય એટલે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. તો આ લાડવા વાળીએ ત્યારે આપણે આ વાપરીશું.
હવે એ જ ઘીમાં જે ચણાના લોટમાં મોણ દઈને રાખ્યું છે એને આ રીતે છૂટો કરી લઈશું. તમે ચારણાથી ચાળી અને દાણો પણ પાડી શકો. તો એ ચણાનો લોટ મેં આમાં ઉમેરી દીધો અને આપણે એને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર 2 મિનિટ જેવો, તો હલકો સુગંધ પણ આવે અને હલકો બદામી જેવો કલર થાય એ રીતે તમારે એને શેકી લેવાનો છે. હલકો બદામી કલર થઈ ગયો એટલે આપણે એમાં 3 ટેબલ સ્પૂન રવો ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું. મિક્સ થઈ જાય એટલે તમારે ગેસની આંચ બંધ કરી દેવાની. અહીંયા જો તમને લાગે કે ઘી ઓછું છે તો ઘી તમારે થોડું ગરમ જે આપણે મુઠિયા ફ્રાય કર્યા એ ઉમેરી મિક્સ કરી દેવાનું. તો અહીંયા એકદમ પરફેક્ટ એવું. અને હવે રવો છે એ બેસન આ ચણાનો લોટ ગરમ હોય એમાં જ શેકાઈ જશે એટલે આ મિશ્રણને આપણે સાઈડમાં મૂકીશું. આ મિશ્રણથી બહુ સારો એવો ટેસ્ટ આવશે. હવે આ લાડુ હું સાકરના બનાવી રહી છું, તો સાકરને મિક્સર જારમાં દળી લેશું આ રીતે અને પછી આપણે ચાળીને 1 કપ જેટલી આમાંથી વાપરીશું. હવે જે મુઠિયા આપણે તળીને રાખ્યા હતા એ હવે હલકા ગરમ હોય એટલા ગરમ છે ત્યારે આપણે મુઠિયાને આ રીતે એનો ચૂરો ચૂરો કરી બધા જ મુઠિયા રેડી કરી લઈશું. મુઠિયા અહીંયા તમે એનું ચૂરમું બનાવો ત્યારે હલકા ગરમ હોય તો ઇઝીલી બની જશે, પણ એકદમ ગરમ હોય ત્યારે એનું તમે ચૂરમું બનાવશો તો બરાબર નહીં બને. તો હલકા ગરમ હોય મુઠિયા ત્યારે જ તમારે એનું ચૂરમું બનાવી લેવાનું. તો આ રીતે મુઠિયાનો મેં આ રીતે ચૂરો ચૂરો કરી લીધો. મિક્સર જારમાં આ રીતે 2 થી 3 વાર થોડું થોડું આ રીતે મુઠિયાનું મિશ્રણ ઉમેરી દેવાનું. પલ્સ કરી તો 3 થી 4 વાર મેં એને પલ્સ કર્યું. પછી આ રીતે આપણે પ્લેટમાં ચારણો મૂકી અને આપણે આ ચૂરમાને ચાળી લેશું. તો આ રીતે ચૂરમામાં મોટા મોટા ટુકડા પણ જો રહી ગયા હોય તો એ ચડાઈ જશે. તો આ રીતે હું એને ચાળી રેડી કરી લઈશ. તો આ રીતે આપણે 2 થી 3 વાર તો બચેલા મોટા ટુકડા હોય એને પાછા મિક્સર જારમાં લઈ લેવાના અને પાછું આપણે આ રીતે ચૂરમું બીજો ભાગ છે એ લઈ લેવાનો અને એને આપણે આ રીતે પલ્સ કરી વાટી અને પછી આ રીતે ચાળી લેવાનું. તો આ રીતે મેં બધા જ મુઠિયા છે એને આ રીતે દરદરા તો મીન્સ પલ્સ કરી તમે આ રીતે આવો પાવડર રેડી થઈ જાય પછી તમારે એને ચાળી લેવાનું. તો આ રીતે આપણું મુઠિયાનું ચૂરમું રેડી થઈ ગયું. હવે આપણે એમાં જે બેસન અને રવો શેકીને રાખ્યો હતો એ ઉમેરી દઈશું. સાથે કાજુ બદામ પિસ્તા. તો અહીંયા કાજુ બદામ પિસ્તા તમારા માપે તમારે જેટલું લેવું હોય એટલું તમે લઈ શકો છો. તો એ મેં ઉમેરી દીધું. અહીંયા સાકર મેં 200 ગ્રામ દળી હતી પણ આપણે એમાંથી થોડી બચાવીશું. 1 કપ જેટલો આપણે પાવડર સાકરનો આ રીતે ચાળી ઉમેરી દઈશું. તો સાકર અહીંયા તમારે 150 ગ્રામથી 175 ગ્રામ જેટલી સાકરનો પાવડર લેવાનો. ગળપણ વધારે ભાવે તો બધી જ ઉમેરી શકો છો, પણ આ માપ પરફેક્ટ છે. આટલા માપથી તમારે દળેલી સાકર ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું છે. તો આ રીતે જે બેસન અને રવાનું મિશ્રણ છે એ સાકર અને જે કાજુ બદામ પિસ્તા બધા જ ચૂરમામાં આવી જાય એ રીતે તમારે મિક્સ કરી દેવાનું. તો મેં એકદમ સારી રીતે મિક્સ કરી દીધું. હવે ફ્લેવર માટે આમાં આપણે એલચીનો પાવડર 1 ટીસ્પૂન જેટલો આ રીતે, સાથે જાયફળ, તો જાયફળ પણ આપણે અડધી ટીસ્પૂન જેટલું આ રીતે ઘસી ઉમેરી દઈશું. તો ફ્લેવર માટે આ બે તમે જો ઉમેરશો તો બહુ સારો એવો ટેસ્ટ આવશે. એકદમ સારી રીતે મેં મિક્સ કરી દીધું. હવે આપણે જે ઘી કડાઈમાં હતું એમાંથી 1/4 કપ જેટલું મેં ઘી લીધું છે, એમાંથી આપણે અડધો કપ જેટલું ઘી ઉમેરી દઈશું અને 1/4 કપ જેટલું ઘી છે એ મેં બચાવ્યું છે. તો એ આપણે પછી જો જરૂર લાગે તો ઉમેરવાનું. મને અહીંયા જરૂર નથી પડી એટલે હવે હું નહીં વાપરું. તો અડધો કપ જેટલું ઘી મેં ઉમેરી દીધું. એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું અને ચૂરમામાં બધી જગ્યા પર એક સરખું આ રીતે ઘી આવી જાય એ રીતે તમારે મિક્સ કરી દેવાનું. હવે અહીંયા લાડુ વાળીશું. લાડુ વાળવા માટે તમારે એક મુઠ્ઠી ટાઈટ મુઠ્ઠી ભરી ચૂરમું લઈ લેવાનું છે, એકદમ મુઠિયાની જેમ જ. અને પછી આ રીતે તમારે 2 હથેળી પર એકદમ પ્રેશર દઈ આ રીતે 3 આંગળીઓ છે એ આ રીતે અંગૂઠો અને 2 આંગળીઓ અને હથેળી પર આ રીતે દબાવી લાડુ વાળવાનો છે ટાઈટ આ રીતે. જો લાડુ ન વળે તો ઘી ઓછું છે તો જે ઘી આપણે બચાવ્યું એમાંથી 1-2 ટેબલસ્પૂન જેટલું તમે વાપરી શકો છો. આ રીતે ટાઈટ એવો લાડુ તમે વાળશો. તો આ રીતે હું 21 લાડુ, તો ગણપતિજીના લાડુ હોય 11 બનાવવાના 21 બનાવવાના, તો મેં 21ના માપે આ રીતે મેં 21 લાડુ બનાવ્યા છે. તો આ રીતે 21 જેટલા લાડુ હું આ ચૂરમાના વાળી રેડી કરી લઈશ. તો આ રીતે બધા લાડુ વાળી મેં રેડી કરી લીધા. હવે
આપણે ખસખસ આ રીતે એક પ્લેટમાં લઈ લઈશું અને પછી આ રીતે એક લાડુને આ રીતે કોટ કરીશું. પાછું તમારે આ રીતે લાડુના શેપમાં જ એકદમ ટાઈટ એવું કોટિંગ કરી અને આ રીતે એને ખસખસ લગાવી દેવાની. તો આ રીતે આપણે બધા જ લાડુને ખસખસ આ રીતે કોટ કરી રેડી કરી લઈશું. એટલે ચૂરમાના લાડુ આપણા તૈયાર છે. હવે જે હલવાઈ કંદોયા બનાવે લાડુ ત્યારે એને ચોકીમાં સેટ કરે તો ચોકીમાં એ લોકો આ રીતે લે અને પછી લાડુને ઉપરથી થોડો આ રીતે ફેંકે એટલે એનો એક શેપ આવી જાય. તો આ રીતે આપણે બધા જ લાડુને આ રીતે ઉપરથી થોડા ફેંકી અને પછી આ રીતે એને સેટ કરીશું. એટલે આ રીતે બધા લાડુ તમારા ગોઠવાઈ રેડી થઈ જશે. તો કંદોઈ જેવા 1 કિલોના માપે આપણે 450 ગ્રામ કકરો ઘઉંનો લોટ, 200 ગ્રામ જેટલું ઘી અને 200 ગ્રામથી ઓછી સાકર વાપરી અને 1 કિલો આપણે આ લાડુ બનાવ્યા. બહુ ટેસ્ટી એવા કંદોઈ જેવા બને છે. આ લાડુ મારા બહુ ફેવરેટ છે. જો તો પણ તમારે ગોળવાળા લાડુ બનાવવા હોય તો એની રેસીપી મેં આગળ આપેલી છે. તો આ લાડુ છે મોઢામાં મૂકતા જ પીગળી જાય એવા, સાથે બહુ ટેસ્ટી એવા બને છે. તો સાકરવાળા કે પછી ગોળવાળા ગમે તે લાડુ તમે ટ્રાય કરી શકો છો. તો હવે આપણે બનાવીશું ભાખરી અને ગોળવાળા લાડુ.